ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 એમાં આપણે પ્રેક્ટિસ બુકની કેટલીક ખાલી જગ્યાઓ જોઈ લઈએ। પહેલી ખાલી જગ્યા છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બાજુ CD પર કોઈ બિંદુ P છે। હવે જ્યારે આ પ્રમાણે ભૂમિતિનો કોઈ પ્રશ્ન હોય ત્યારે સૌપ્રથમ તો આપણે આકૃતિ દોરવાની। આકૃતિ આપણે રકમ વાંચીને આકૃતિ દોરવાની। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એની બાજુ CD પર કોઈ બિંદુ P છે, એટલે CD પર કોઈ પણ જગ્યાએ આ બિંદુ P છે તો એરિયા ઓફ ABCD બરાબર 56 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે આ ABCD નું ક્ષેત્રફળ 56 સેન્ટીમીટર સ્ક્વેર। તો એરિયા ઓફ PAB એટલે આ એરિયા ઓફ PAB એટલે કે આ એરિયા ઓફ PAB એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય એ। તો અહીં આપણે જોઈ શકીએ કે ત્રિકોણ PAB અને ચતુષ્કોણ ABCD, ત્રિકોણ PAB અને ચતુષ્કોણ ABCD એ એક જ પાયા AB અને AB સમાંતર CD ની વચ્ચે આવેલા છે। જો એક ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો સમાન હોય અને એક જ સમાંતર રેખાની જોડની વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય। એટલે therefore area of PAB is equal to 1/2 area of ABCD is equal to 1/2 area of ABCD આપણને આપેલા છે 56 આ એટલે એ 56/2 એટલે 28 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે એરિયા ઓફ PAB થશે 28 સેન્ટીમીટર સ્ક્વેર। આગળ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માટે જો એરિયા ઓફ PQR 80 સેન્ટીમીટર સ્ક્વેર। ચાલો અહીંયા જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માટે જો એરિયા ઓફ PQR એટલે આ ત્રિકોણ આ PQR આ આપ્યો છે એરિયા ઓફ PQR 80 સેન્ટીમીટર સ્ક્વેર તો એરિયા ઓફ PSR આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય। તો હવે આ જોઈએ કે PR એ વિકર્ણ છે અને વિકર્ણથી બનતો આ ત્રિકોણ છે અને ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ। હવે આપણે એક પ્રમેય જોઈ ગયેલા છે 8મા ચેપ્ટરમાં કે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ દ્વારા બનતા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થાય, બરાબર છે। એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નો વિકર્ણ PR થી બનતા બે ત્રિકોણ PQR અને ત્રિકોણ PSR છે। જો સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ આપ્યો હોય તો બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા, therefore એરિયા ઓફ PQR બરાબર એરિયા ઓફ PSR, બરાબર આ PSR બીજો ત્રિકોણ। therefore એરિયા ઓફ PQR આપણને કેટલા આપ્યા છે 80 સેન્ટીમીટર સ્ક્વેર। આ એરિયા ઓફ PQR બરાબર એરિયા ઓફ PSR, therefore એરિયા ઓફ PSR બરાબર 80 સેન્ટીમીટર સ્ક્વેર। એટલે આ કેટલા થશે એરિયા ઓફ PSR એ થશે 80 સેન્ટીમીટર સ્ક્વેર। આટલું નોટમાં સારા અક્ષરે લખી લેવાનું છે।
આગળ સમબાજુ ચતુષ્કોણ ABCD માં AC બરાબર 12 સેન્ટીમીટર અને BD બરાબર 15 સેન્ટીમીટર. હવે ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. એમાં આ ABCD એમાં AC બરાબર 12 સેન્ટીમીટર અને BD બરાબર 15 સેન્ટીમીટર. હવે AC અને BD આ બંને વિકર્ણો છે, એના માપ આપી દીધા છે અને ચતુષ્કોણ ABCD સમબાજુ છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના વિકર્ણોના ગુણાકારથી અડધું હોય. એટલે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD છે. AC બરાબર 12 સેન્ટીમીટર, BD બરાબર 15 સેન્ટીમીટર. હવે ચતુષ્કોણ ABCD સમબાજુ છે એટલે એનું ક્ષેત્રફળ વિકર્ણોના ગુણાકારથી અડધું, એટલે એરિયા ઓફ ABCD બરાબર એના વિકર્ણો AC ગુણ્યા BD એનો બંનેનો ગુણાકાર એના કરતાં પાછું અડધું, એટલે 1/2 ગુણ્યા AC ગુણ્યા BD, એટલે 1/2 ગુણ્યા AC છે 12 ગુણ્યા BD 15. 6 ગુણ્યા 2 થશે, આ 2 કેન્સલ, 6 ગુણ્યા 15 એટલે 15 છે 90 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે એરિયા ઓફ ABCD થશે 90 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ. ત્રિકોણ ABCમાં ખૂણો B 90°. આ ત્રિકોણ ABC એમાં ખૂણો B 90 આપેલો છે, એટલે આ ABC આમ થવાનું. બરાબર. AB બરાબર 8 સેન્ટીમીટર અને BC બરાબર 15 સેન્ટીમીટર. તો આપણે ABCનું ક્ષેત્રફળ, હવે આ ABCમાં ખૂણો B કાટખૂણો, એટલે આ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થશે અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કાટખૂણો સમાવતી બાજુઓના ગુણાકારથી અડધું હોય. હવે કાટખૂણો સમાવતી બાજુ એટલે AB અને BC, આ બંનેનો ગુણાકાર એના કરતાં અડધું, એટલે એરિયા ઓફ ABC બરાબર કાટખૂણો સમાવતી બાજુઓનો ગુણાકાર એટલે AB ગુણ્યા BC એના કરતાં અડધું, એટલે 1/2 બરાબર 1/2 ગુણ્યા AB એટલે 8, BC એટલે 15. આ 4 ગુણ્યા 2, 2 કેન્સલ થવાના, એટલે 15 × 4 60 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે એરિયા ઓફ ABC અહીં થશે 60 સેન્ટીમીટર સ્ક્વેર. વિદ્યાર્થીઓ, આટલો વિડીયો સ્ટોપ કરીને નોટબુકમાં સારા અક્ષરે કોપી કરી લેવાનું છે. ચોરસ ABCDની પરિમિતિ 16 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ ABCD બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા ઓફ ABCD એટલે ABCDનું ક્ષેત્રફળ. હવે ABCD એ ચોરસ છે. ABCD ABCD એ ચોરસ છે. ચોરસ છે એટલે એની બધી બાજુના માપ સરખા. ધારો કે x છે, બરાબર છે. હવે એની પરિમિતિ કેટલી આપી છે? બરાબર 16 સેન્ટીમીટર. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો, એટલે AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર 16. પણ AB BC CD DA બધા x છે, એટલે x વત્તા x વત્તા x વત્તા x બરાબર 16, માટે 4x બરાબર 16, માટે x બરાબર 16/4, એટલે કે 4 ચોક 16 એટલે 4 સેન્ટીમીટર. એટલે બધી બાજુના માપ થવાના 4 સેન્ટીમીટર. હવે બધી બાજુના માપ 4 સેન્ટીમીટરના, તો ચોરસ છે એટલે એરિયા ઓફ ABCD બરાબર ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ, એટલે બાજુ કેટલું છે? 4 આવી, 4 ચોક 16 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે એનું ક્ષેત્રફળ પણ કેટલું થશે? 16 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ છઠ્ઠું જોઈએ.
ચોરસ ABCD, આ ABCD એ ચોરસ છે, બરાબર. ABCD એ ચોરસ છે, એમાં આ ABCD. AC બરાબર 16, AC બરાબર 16 સેન્ટીમીટર. તો એરિયા ઓફ ABCD. હવે ચોરસનું ક્ષેત્રફળ બાજુનો, બરાબર, બાજુનો શું થાય? વર્ગ. પણ બાજુનો માપ આપ્યા નથી એટલે આપણે આ x ધારી લઈએ. બધી બાજુનો માપ તો x જ છે, કારણ કે ચોરસની બધી બાજુઓ સરખી હોય. હવે ફક્ત આપણે આટલો ત્રિકોણ જોઈએ. ચોરસ છે એટલે ખૂણો કાટખૂણો. તો ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90. પાયથાગોરસનો ઉપયોગ કરી શકીએ આપણે. તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. માટે AB નો વર્ગ એટલે x નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે પણ શું છે? x નો વર્ગ બરાબર AC નો વર્ગ એટલે 16 નો વર્ગ. માટે 2x નો વર્ગ થવાના, 2x નો વર્ગ બરાબર 16 નો વર્ગ એટલે 16 ગુણ્યા 16. માટે x નો વર્ગ બરાબર 16 ગુણ્યા 16 છેદમાં 2, બરાબર. એટલે આ થવાના 8 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ એટલે થશે 16 ગુણ્યા 8. માટે x નો વર્ગ બરાબર 16 ગુણ્યા 8 આવ્યા. તો x બરાબર વર્ગમૂળમાં 16 ગુણ્યા 8. માટે x બરાબર વર્ગમૂળમાં 16 ગુણ્યા 8ના અવયવો પાડીએ 4 ગુણ્યા 2. હવે વર્ગમૂળની અંદર છે એટલે આ 16 ને બહાર કાઢીએ તો એ 4 થવાના અને 4 ને 2 બહાર કાઢીએ તો 8 થવાના. એટલે આ બધું બહાર નીકળી આવ્યું. 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે આને અંદર રહેવા દે. એટલે શું થશે? માટે x બરાબર 4 દુ 8 વર્ગમૂળ 2. આ આવી બાજુનું માપ. તો માટે એરિયા ઓફ ABCD બરાબર બાજુનો વર્ગ. તો બાજુ કેટલી છે અહીંયા આવી? 8 વર્ગમૂળ 2 આખાનો વર્ગ એટલે 8 નો વર્ગ 64 ગુણ્યા આ વર્ગમૂળ 2 નો વર્ગ 2 એટલે 64 ગુણ્યા 2 128 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આ એરિયા ઓફ ABCD થશે 128 સેન્ટીમીટર સ્ક્વેર. વિદ્યાર્થીઓ, સારા અક્ષરે આ નોટમાં આટલું કોપી કરી લેવાનું છે. કેટલીક ખાલી જગ્યાઓ જોઈ લઈએ. સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલીય પ્રદેશ કહે છે. આગળ સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના ખાલી જગ્યાને તે આકૃતિનું ક્ષેત્રફળ કહે. પરિમાણ ગઈકાલે જોઈ ગયા છે આપણે. પરિમાણ કે માપને. બે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય છે. આકૃતિ A ના ક્ષેત્રફળનો સંકેત ખાલી જગ્યા દ્વારા દર્શાવાય. આકૃતિ A નું ક્ષેત્રફળ એરિયા ઓફ A. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. આગળ ત્રિકોણ ABC માં AD વેધ છે. આ ત્રિકોણ ABC એમાં AD વેધ છે. BC બરાબર 8, આ BC બરાબર 8 આપ્યા છે. AD બરાબર 5 આપ્યા છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ ABC બરાબર 1/2
ગુણ્યા પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ, એટલે 1/2 ગુણ્યા પાયો છે BC, પાયાને અનુરૂપ વેધ AD, એટલે 1/2 ગુણ્યા BC 8 અને AD છે 5, આ 2 ચોક 8 એટલે 5 ચોક 20 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે આ એરિયા ઓફ ABC એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ લખવાનું નથી આટલું, બાકીનું આ તમારી નોટમાં સારા અક્ષરે લખી લેવાનું છે. હવે ચેપ્ટર 9માંથી જેટલું લીધેલું હતું તે એના આગલા વિડીયોમાં મેં બરાબર સમજાવેલું છે. આ ચેપ્ટરમાંથી ફક્ત થિયોરેટિકલ પોર્શન લીધો છે. હવે એ થિયરીનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તો એને અનુરૂપ દાખલાઓ લીધા નથી, તો પ્રેક્ટિસ બુકના દાખલાઓ સમજ માટે આટલા મેં ગણાવ્યા છે. એટલે આટલા દાખલાઓની તૈયારી તમારે કોન્સેપ્ટ ક્લિયર થાય એ માટે કરવાની છે. અહીં ચેપ્ટર 9 આપણું પૂરું થાય છે.